હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં રહેશો. કેમ કે ભૂલાઈ ગયું. હવે દર ડાયલોગ ચેન્જ કરવાના હોય. સવારમાં કેમ છો એવરીવન? સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આપણે જો કે ગુડ મોર્નિંગ થયું છે રાતે, અલા બપોરે 1 વાગે અને ઉનાદી બે આવી ગયા નીચે પાર્કિંગમાં. અડુ અડુ અહીંયા તો આડી ચો એક જો આવ્યો. તો હું નાદી બે નીચે આવી ગયા બરોબર છે. હું બાકા ચીકી કરી વિડીયો એન્ડ સુધી જોતો. લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો. આપણે નવો કાર્ડ નાખી દીધો છે બરોબર છે. તો પડીકું આવી ગયું. એરા પૂરું ઓ રિહાઈ ગયા હે. શું બોલું? તો તારો વિડીયો ઉતરે તને ફેમસ કરી દઉં. ભલે તો ટીવીમાં આવીશ તું. હા હો. કેમ છો બધા? મજામાં દેશો ને મિત્રો. પડી ગઈ છે સાંજ. મિત્રો આપણે આવી ગયા ટેરેસ ઉપર. સવારમાં વ્લોગ ચાલુ કરું, સાંજે ટેરેસ ઉપર આવવાનું, પછી રાત્રે વ્લોગ એન્ડ કાપી દેવાનો. એવી રીતે આપણો કન્ટેન્ટ હોય ભાઈ. પતંગની વાત કરીએ તો જોઈ લો, નથી જગતા. વેધરની વાત કરીએ તો તમારી સામે જ છે કેમેરાની, જોઈ લેજો. પછી કેતા નહીં, પછી હું નહીં દેખાડું તે વેધર. તો ખાલી તમને કહેવાનું, બાકી વેધર તો દેખાડવાનો જ છે. સુરત તો જોઈ લો. હજી બોર ટાઉનની આગળની સાઈડનો તમને વ્યૂ દેખાડું મિત્રો. લાઈક છે, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરી નાખો. બરોબર છે. ઇન્સ્ટાગ્રામમાં નો ફોલો કરો હોય તો નહીં મને ફોલો કરતા આવજો. बराबर है। एंड गाइस अपना रील्स का स्टैंड आ गया है और फोन भी है और ये है हमारा ब्लॉक और ये है सामने हमारा बोट और ये है पहाड़ सामने। वो पहाड़ अभी नहीं दिख रहे हैं। और दोस्तों मैं हिंदी में व्लॉग बनाऊँ और क्या बनाना चाहिए हमको हिंदी में व्लॉग કે નહીં, और आप लोग मुझे कमेंट में जरूर बता देना। આમ તો મિત્રો મને છે ને ગુજરાતીમાં જ થાય, હિન્દીમાં 15 દી ટાઈમ મારી હોય ને હિન્દીમાં દરરોજ તો આવડી જાય. હિન્દીમાં તે બ્લોગ બનાવતા આપણે ડેઈલી બનાવશું. આપણે એ ગુજરાતીમાં તો સક્સેસ જાય છે ને, એટલે ગુજરાતીની અંદર આપણે સક્સેસ થવું ને મિત્રો, હિન્દીમાં આપણે બનાવશું. મોજ કરો ને તમ ને મિત્રો. રોડનું કામકાજ, ઓલો રોડ બની ગયો, આ રોડ બને છે હવે. બહુ ડામર નાખે એની વાત લગભગ તો મિત્રો આની ઉપર છે ને આરસીસી ફેરવશે, પછી એની ઉપર ડામર રાખશે, એવું કંઈક હશે. તો જોઈએ એવું છે હવે છે. અને કાલનો વ્લોગ નો જોયો હોય તો બધા જોતા આવજો, કેમ કે મિત્રો કાલે ગયા હતા આપણે જુડિયો એ. મને ખબર છે આ વ્લોગ તમને 4 દી મોડો જોવા મળશે, કેમ કે એનું મને કારણ છે. કેમ કે મેં એક જ દીની અંદર 2-3 વ્લોગ બનાવી નાખું. એ તો વિચાર તો કરો, 2 વ્લોગ બનાવ્યો. પાછો બીજા દિવસે રજા રાખવાને બદલે હું વ્લોગ બનાવી નાખો, એટલે તમને બધાને વ્લોગ જોવામાં લેટ મળે. અને કે વ્લોગ ડિલેટ તો મરાય નહીં, નકર પછી આપણે મહેનત પાણીમાં જાય. તો મિત્રો આવું બધું છે. હાલો મિત્રો હવે હું રીલ શૂટ કરી નાખું. મિત્રો સુરત જાય ને પહેલાં આપણે રીલ શૂટ કરી નાખી ને, એટલે એ તો ઉતરો મિત્રો અહીંયા ઊભો હતો ને તો સુરત હજી આવતો હતો ને આંખ ઉપર, એટલે વિડીયો ઉતારો. બાકી તો હું તમને સાંજે જ દેખાડે. મિત્રો વેધરની વાત કરીએ તો જોઈ લો, તમે જોઈ લેજો. તો ચલો ગાઈસ, ચલો હવે દેખો ના ગાઈસ વ્યૂ એકદમ ઓહો પતંગ. કાલ જેવી મિત્રો પતંગ નથી બચાવી, દોડે બધું લે જો. તો મિત્રો આવું બધું છે, બરાબર છે. કહીશો વાંધો ને હવે આપણે વિડીયો બધું શૂટ કરી નાખવું ટોટલિંગ. અને મિત્રો હંમેશા હનુમાન સર્કલ ને મિત્રો થોડાક સમયની અંદર સર્કલ બનશે ને નેક્સ્ટ વાર. આ બધો વિસ્તાર છે બને. હું વ્લોગ જ્યાંથી ને રહેતો છું ને જ્યાંથી બનાવી શકીએ. આમ તો આખી લાઈફ વ્લોગ તો બનાવવાના જ છે, જ્યાંથી સક્સેસ ન જાય ત્યાંથી. બાકી તો તમને બધાને ખબર જ છે, સક્સેસ નહીં જાય તો આપણે આગળ નથી કરીશું, બરોબર છે. બાકી તો કાંઈ નહીં, તમારો બધાનો સપોર્ટ જોવે છે અત્યારે ફૂલ, બરાબર છે. સપોર્ટ કરો તો આગળ આપણે વિડીયો બનાવવાના છે, નહીં કરો તો આપણે વિડીયો તો બનાવવાના છે, બરાબર છે. મસ્ત મજાની આપણે રીલ શૂટ થઈ ગઈ, બરાબર છે. હવે શું કરશું ખબર છે, મને નથી ખબર, જોતા રહેતો. તો ભાઈ મારા આગળ જાઓ. આજનો વ્લોગ તમને કેવી જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. અને ન મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. વિડીયો કેવો લાગ્યો નહીં તમે છે ને જરાક મને ખાસ કમેન્ટમાં જણાવજો. લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, બરાબર છે. આપણા ફટાફટ 1K સબસ્ક્રાઈબર કરાવી દો.
એટલે આપણા ફોલોવર્સને આપણે ગિફ્ટ દેવાની છે. શું ગિફ્ટ દેવાની છે એ જાણવા માટે તમે અત્યારે જ તમારા 1K સબસ્ક્રાઈબર કરાવી દો એટલે આપણે ગિફ્ટ દઈ દેવી મસ્ત મજાની. અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ સપોર્ટ કરો ને ત્યાં પણ આપણે ડેઈલી વિડીયો મૂકી બરાબર છે. ફેસબુકમાં પણ ડેઈલી વિડીયો મૂકી તો ત્યાં પણ મને સપોર્ટ કરો. એડીશેફમાં પણ ડેઈલી વિડીયો મૂકું તો ત્યાં પણ મને સપોર્ટ કરો. અને મિત્રો મોજનું પેજ ખોલવામાં કામગીરી ચાલુ છે બરાબર છે. એ થોડાક દિનની અંદર થઈ જાય એટલે ત્યાં પણ આપણે વિડીયો મૂકવા બનશો એટલે ત્યાં પણ મને સપોર્ટ કરજો. આ ત્રણેય જગ્યાએ અત્યારે ઘણો તો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને તેડી 4 એપમાં હું વિડીયો મૂકું તો ત્યાં 4 એપમાં મને ફોલો કરો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ. અને યુટ્યુબની અંદર તો મિત્રો તમે અત્યારે વ્લોગ જોવો જ છો બરાબર છે. તો તમને વ્લોગ આખો જોયો હશે બરાબર અહીં સુધી. તો હવે એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ માગું છું મારા તરફથી ગિફ્ટ બરાબર છે દઈ દેજો બરાબર છે. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ. બધાને જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી, ગુડ નાઇટ.